નમસ્કાર, આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી જે છે એ કચ્છ જિલ્લાની ચાલુ છે તેની આપણે ચર્ચા કરીશું. નવી જે છે એ ટેટ ટાટની પરીક્ષા ક્યારે આવશે તેની વાત કરીશું. ધોરણ 6 થી ભરતી પ્રક્રિયા જે છે અટકી પડી છે તેની આપણે અપડેટ શું છે તેની પણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાની થશે. બીજું એ પણ ખાસ આપણે જોશું કે 1 થી 5 ની જે છે એ સામાન્ય ભરતી જે છે એ થઈ ગઈ અને એની અંદર જે છે સારું મેરિટ થતું તમામનો જે છે વારો આવી ગયો છે અને છતાં પણ આ ભરતીની અંદર જે જેનું સારું મેરિટ હતું તેને પ્રથમ અને બીજા દિવસે બોલાવવામાં આવ્યા હતા અને તો પણ 142 જગ્યાઓ જે છે ભરાણી છે. શા કારણે ભરાણી છે તેનું પણ આપણે ચર્ચા વિડીયોની અંદર કરવાની છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ. વિદ્યા સહાયક ભરતી જે છે એની હાલ ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ છે. તો એની અંદર આપણે જોઈએ તો સ્પેશિયલ કચ્છ માટેની જે ભરતી જે છે તેની આપણે વાત કરીએ તો કે કચ્છની અંદર જે છે એ ધોરણ 1 થી અને 5 ની અંદર લઈને ટોટલ 2500 જગ્યાઓ છે અને ધોરણ 6 થી 8 ની અંદર 1600 એટલે 4100 જગ્યાઓ જે છે એ કચ્છ જિલ્લાની અંદર ભરવાની છે. તો તેની અંદર અત્યારે આપણે વાત કરીએ તો કે કચ્છ જિલ્લાની અંદર જે 2500 જગ્યાઓ અહીંયા કેટેગરી વાઇઝ માં દર્શાવેલી છે તેના માટે કુલ અરજીઓ જે આવેલી છે 5835 તે પણ અહીંયા દર્શાવેલી છે. હવે આપણે જોઈએ કે પ્રથમ દિવસે તો પ્રથમ દિવસે જે છે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા. તો એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ 111 ઉમેદવારોએ જે છે જિલ્લા પસંદગી કરેલી છે. જે હવે આ 111 ઉમેદવારો કયા હતા તો કે જે વિદ્યાર્થીઓએ સાયન્સ કરેલું છે અને પછી પીટીસી કરેલું છે તેવા ઉમેદવારો હતા અને પીએચ કેટેગરી A, B અને CD જે આ 4 કેટેગરીમાં આવે છે તેવા ઉમેદવારોને પ્રથમ દિવસે બોલાવવામાં આવેલા હતા. તો એ ઉમેદવારોમાંથી 111 ઉમેદવારોએ જે છે જિલ્લા પસંદગી કરેલી છે એટલે પ્રથમ દિવસે જે છે આટલી જગ્યાઓ ભરાઈ ગઈ છે. ત્યારબાદ વાત કરીએ આજે બીજો દિવસ તો બીજા દિવસની અંદર કેટલા ઉમેદવારોને બોલાવ્યા હતા 400 જણા જે છે એને બોલાવવામાં આવેલા હતા. તો જેનું મેરિટ જે છે 69 સમથિંગ થતું હતું આવા ઉમેદવારો જે છે અહીંયા બોલાવવામાં આવેલા હતા. તો અહીંયા જોઈએ તો કે ઓપન કેટેગરી જે અનામતનો લાભ મળતો નથી એવા 37 ઉમેદવારો હતા. 45 0 244 અને 74 ઉમેદવારો હતા. ટોટલ 400. તો 400 ઉમેદવારોમાંથી 31 ઉમેદવારોએ જે છે આજે જિલ્લા પસંદગી જે છે કરેલી છે. તો તેની અંદર આપણે જોવા જઈએ તો અહીંયા 22. હવે અહીંયા તમને જોવા કે 37 માંથી 22 તો કે ના અહીંયા તમામ જે 400 ઉમેદવારો હતા એ 400 ઉમેદવારોમાંથી જેનું મેરિટ જે છે ઓપનમાં આવે છે તેવા ઉમેદવારો એટલે કે જેની ઉંમર જે છે ભાઈઓ માટે 33 વર્ષ અને 90 કે 90 કરતા વધારે માર્ક થતા હોય આવા તમામને જે છે એ અહીંયા ઓપન જે છે જગ્યાની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ એવા ઉમેદવારો કે જેની ઉંમર વધી જતી હોય ને માર્ક જે છે 90 કરતા ઓછા હોય તો તેને ફરજિયાત પોતાની કેટેગરીમાં લેવું પડે. તો એવા ઉમેદવારો જે છે એ અહીંયા એસસી કેટેગરીમાં એક હતું, એસટી કેટેગરીના કોઈ ઉમેદવારો જતા નહીં. ત્યારબાદ જે છે એસસીબીસી ના 5 ઉમેદવારો અને અહીંયા આપણે જો ઈડબ્લ્યુએસ ના કેટલા ઉમેદવારો છે 3 ઉમેદવારો છે એમ ટોટલ 31 ઉમેદવારો જે છે એને આજે જે છે જિલ્લા પસંદગી થઈ છે. તો ટોટલ આપણે કુલ ચર્ચા કરીએ તો કે 27 23 2 83 41 જગ્યાઓ જે છે 142 જગ્યાઓ જે છે એ કચ્છની અંદર અત્યારે ભરાઈ ગઈ છે. ખાલી કેટલી જગ્યાઓ રહી છે તો કે ઓપનની જે છે 1164, અહીંયા એસસી કેટેગરી 160, એસટી કેટેગરી 195, એસસીબીસી 596, 43 જગ્યાઓ ખાલી લે ટોટલ જે છે 2358 જગ્યાઓ જે છે ખાલી છે. હવે અહીંયા આપણે ચર્ચા કરવી છે કે 142 જગ્યાઓ શા માટે ભરાણી છે એ આપણે જોઈ લે. તો પહેલું એક એનું કારણ જે છે કે સાયન્સના ઉમેદવારો અને પીએચ ઉમેદવારો પણ જેટલું મેરિટ થતું તમામને બોલાવવામાં આવેલા છે. હવે બાકીના ઉમેદવારો જે છે એને આજે બોલાવ તો એવા ઉમેદવારો પાસે કેટલા ઉમેદવારો નીકળ્યા 31 ઉમેદવારો નીકળ્યા. તો 31 ઉમેદવારો એનું મેરિટ જે છે એ 49 પોઈન્ટ સમથિંગ જે છે થાય છે. તો સામાન્ય ભરતીની અંદર આવા ઉમેદવારોનો વારો આવી જ ગયો છે કે તમામ જે છે 68 પોઈન્ટ સમથિંગ મેરિટ થતું હતું એ કોઈ પણ કેટેગરીમાં હોય તો સૌથી ઊંચું મેરિટ જે છે એસસીબીસી કેટેગરીનું અટકાણું હતું, બાકી તમામનું જે છે એ મેરિટ એના કરતા નીચું રહ્યું હતું. તો આવા ઉમેદવારો જે છે બધાનો વારો તો આવી જ ગયો છે. તો આ કયા ઉમેદવારો હશે તો એવું આપણે અનુમાન લગાડી શકાય એવા ઉમેદવારો હોય કે જે પોતે જે છે કચ્છ જિલ્લાના હોય અને પહેલા એને જે છે બીજે લીધું હોય ને પોતે કચ્છ જિલ્લાની અંદર જે છે અત્યારે મળે છે તો એને કચ્છ જિલ્લો પસંદગી કરેલો હોય આવા ઉમેદવારો હોય. તે સિવાય બીજા કયા ઉમેદવારો હોઈ શકે તો એવા કે પહેલી જે છે સામાન્ય ભરતી આવી તો એ જે છે 24 માં આવી હતી અને ત્યારે 2025 માં જેને ડિગ્રી મેળવેલી છે તેઓના માર્ક ત્યાં ગણના નહોતા. તો કચ્છ જિલ્લાની ભરતી જે છે એ પછી 2025 ની અંદર તો 2025 માં જેને ગ્રેજ્યુએશન કરેલું છે અહીંયા આપણે જોવા જઈએ તો 1 થી 5 ની અંદર જે છે મેરિટ ગણતરી કરીએ તો કે 50% ટેટના અને 50% એજ્યુકેશનના એમાંથી આપણે વાત કરીએ તો કે 25% પીટીસી ના ગણાય છે. ત્યારબાદ 20% જે છે 12માના અને 5% જે છે એ કોલેજના એટલે ગ્રેજ્યુએશનના ગણાય છે. તો એવા ઉમેદવારો હોઈ શકે કે જેનું ગ્રેજ્યુએશન જે છે 2025 માં પૂરું થયું અને એનું મેરિટમાં જે છે પહેલા મેરિટ એને થતું હોય 67 માની લો કે કોઈ એસસીબીસી નો ઉમેદવાર છે અને એ જે છે એ પોતાની કેટેગરીમાં જ લેવું પડે છે અને 67 નું મેરિટ બને છે. પણ ત્યારે જે છે કોલેજ પૂરી નહોતી પણ કચ્છની જ્યારે જાહેરાત આવી ત્યારે કોલેજ જે છે એની કમ્પ્લીટ થઈ ગઈ છે તો એનું 5% મેરિટ ઉમેરાય અને હવેનું મેરિટ જે છે એ 69 કે 70 બની જાય. તો એવા ઉમેદવારોનો સામાન્ય ભરતીમાં વારો નહોતો આવ્યો પણ આ ભરતીની અંદર એનું મેરિટ પણ સારું બને છે અને મેરિટ સારું બનવાથી જે છે આની અંદર એને વારો આવે છે. તો એવા ઉમેદવારો પણ આની અંદર હોઈ શકે. તો બે પ્રકારના કે જેનું મેરિટમાં વધારો થયો હોય અને પ્રોપર કચ્છના હોય એવા ઉમેદવારો જે છે એનો સમાવેશ અહીંયા થાય છે. તો હવે જે જગ્યાઓ બાકી રહી છે તો એના માટે જે છે જુદા જુદા દિવસ માટે જે ઉમેદવારોને બોલાવવામાં છે અને પછી જગ્યાઓ
જગ્યાઓ ખાલી રહેશે તો એ જગ્યાઓ ખાલી બાદ બીજો તબક્કો જે છે એ આવવાની પૂરેપૂરી શક્યતા છે. બીજા તબક્કાની અંદર આપણે વાત કરીએ તો બીજા તબક્કાની અંદર પણ આ એસટી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એની જગ્યાઓ પણ ખાલી રહેશે અને ઓપનની જગ્યાઓ જે છે તે પણ ખાલી રહેશે. તો કચ્છની અંદર જે છે જોવા જઈએ તો ટોટલ 2500 જગ્યાઓ કોઈ શક્યતા નથી ભરાવાની, એ જગ્યાઓ ખાલી રહેશે. ઉમેદવારો ભલે પૂરેપૂરા હોય, માની લો કે અહીંયા એસસીબીસી ના ઉમેદવારો ઘણા બધા છે, ત્યારબાદ એસસી કેટેગરીમાંથી ઉમેદવારો છે, તો આ ઉમેદવારોને એવા ઉમેદવારો હોઈ શકે જેને 90 કરતા ઓછા માર્ક હોય અથવા એજ જે છે એ 32-33 કરતા વધી ગઈ હોય, તો ફરજિયાત એને કેટેગરીમાં લેવું પડે. પણ કેટેગરીની જગ્યાઓ ભરાઈ જાય પછી ઓપનની અંદર એવો લઈ શકતા નથી, તેના કારણે જે છે આ જગ્યાઓ જે છે એ ખાલી રહે છે. હવે આપણે વાત કરવી છે કે આવનારા દિવસોની અંદર જે છે એ ભરતી પ્રક્રિયા જે ચાલુ છે તેની અપડેટ વિશે આપણે જોઈએ તો કે હાલ જે છે અત્યારે જ્ઞાન સહાયક અને શિક્ષણ સહાયક ધોરણ 1 થી 8 અને 9 થી 12 ની અંદર જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે છે એ શિક્ષણ સહાયક અને જ્ઞાન સહાયક માટે ભરતી કરવામાં આવે છે. તો તેની માટેની ભરતી પ્રક્રિયા જે છે પણ શરૂ થશે, તો એના માટેની પણ જે છે જાહેરાત ટૂંક સમયની અંદર આવી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે નવી ટેટ, તો નવી ટેટ જે છે ક્યારે આવશે, તો આ ભરતી પ્રક્રિયા જે છે જ્યારે પૂર્ણ થશે અને ત્યારબાદ જે છે નવી ટેટ આવશે. હાલ આપણે જોઈએ તો સ્પેશિયલ ટેટ જે છે તેની માટે જે છે ફોર્મ ભરાવાનું શરૂ છે, પણ જેવો અહીંયા સમગ્ર ભરતી પ્રક્રિયા 1 થી 5 અને 6 થી 8 પૂરું થશે ત્યારબાદ જે છે નવી ટેટ આવશે. એટલે જે ઉમેદવારો જે છે એ આ ભરતીમાં રહી જાય અથવા જેને જે છે આ વર્ષે પીટીસી પૂરું થયું હોય તો આવા ઉમેદવારો બીએડ પૂરું થયું હોય તો આવનારા દિવસોમાં જે છે ચોક્કસ જાહેરાત આવશે. એની રાહ જોયા વગર અત્યારથી જ તમે તૈયારી કરવા માંડો, જેથી કરીને તમે સારું મેરિટ બનાવી શકો અને સારું તમારા જિલ્લાની અંદર જે છે તમે લઈ શકો છો. અહીંયા મેરિટ જે છે મિત્રો પોઈન્ટ માટે જે છે ઉમેદવારો રહી જતા હોય છે, એટલે તમે એવી તૈયારી કરો કે તમારો સમાવેશ જે છે જનરલ મેરિટમાં થાય, એટલે કે તમે 90 કરતા વધારે કોઈ કેટેગરીમાં એસસી એસટી ઈડબ્લ્યુએસમાં આવે છે તો આ તમામ ઉમેદવારો જે છે 82 માર્ક જે છે પાસ થવા માટે 82 નો ટાર્ગેટ ના રાખો, ટાર્ગેટ હંમેશા ઊંચો રાખો, 90 કે 90 કરતા વધારે એવા માર્ક તમે લાવશો તો તમને જે છે અહીંયા પૂરેપૂરો બેનિફિટ થશે. હવે આપણે અહીંયા વાત કરવી છે કે બોન્ડ, કે માની લો કે કોઈ ઉમેદવારો જે છે એને સામાન્ય ભરતીની અંદર જે છે એ લઈ લીધું છે, કોઈ પણ જિલ્લાની અંદર એને લીધું છે, કચ્છ જિલ્લાની ભરતી અત્યારે પ્રોપર કચ્છનો વ્યક્તિ છે, તો હવે એને જે છે એ આ જગ્યા છોડીને ત્યાં એને જવું હોય તો બોન્ડ અહીંયા ભરવા પડશે. એટલે આ પણ જે છે હવે વેઇટિંગ લિસ્ટ, તો વેઇટિંગ લિસ્ટ જે છે અત્યારે 1 થી લઈને 12 સુધીની તમામ ભરતી પ્રક્રિયાઓ જે છે એ શરૂ છે, પણ વેઇટિંગ લિસ્ટ જે છે અત્યારે કોઈનું જાહેર થયું નથી. તો વેઇટિંગ લિસ્ટ જે છે પણ આવતાના દિવસોમાં થશે જાહેર. જો વેઇટિંગ લિસ્ટ આવી જાય તો ઘણા બધા ઉમેદવારોને બેનિફિટ થાય છે. માની લો કે અહીંયા સામાન્ય ભરતીની અંદર પણ ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે, પસંદગી કરી લીધી છે પણ ઉમેદવારો હાજર નથી થયા. ઘણા બધા એવા પણ ઉમેદવારો છે કે હાજર થઈ ગયા છે. મારા ધ્યાનમાં એક પણ આવ્યું કે તલાટીની અંદર નોકરી કરે છે, નોકરી કરતા હતા અને પછી અહીંયા શિક્ષકમાં આવ્યા છે, વળી પાછું એમને તલાટીમાં જવું છે તો એ રાજીનામું આપશે, તો વળી પાછી એ જગ્યા પણ ખાલી થશે. એટલે આવનારા દિવસોમાં હજી પણ જે છે એ 1 થી 5 નું જે છે વેટિંગ આવશે. તો કદાચ અત્યારે વેટિંગ આની પહેલા આવી ગયું હોત તો આમાં ઉમેદવારો જે કચ્છ જિલ્લામાં જે એ ભરતીમાં રહી ગયા છે તો એ કચ્છ જિલ્લામાં જે છે જાય નહીં, એટલે કચ્છ જિલ્લાનું હજી મેરિટ નીચું જાય. પણ અહીંયા જે છે કચ્છ જિલ્લાની જે છે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એટલે અહીંયા વેટિંગ લિસ્ટ જે છે એ કાંઈ છે નહીં અત્યારે હાલ જે છે એની કોઈ શક્યતા છે નહીં, પણ આવનારા દિવસોમાં જ્યારે વેટિંગ લિસ્ટ આવશે ત્યારે બાકી રહેલા ઉમેદવારોને ફાયદો થશે. ત્યારબાદ વાત કરીએ આપણે 6 થી 8 ની ભરતી પ્રક્રિયા અપડેટ, તો એ પણ તમને ખ્યાલ હશે કે 6 થી 8 ની ભરતી પ્રક્રિયા જે છે એ જિલ્લા પસંદગી શરૂ થઈ હતી, પણ અહીંયા જે છે એ 627 ઉમેદવારો એવા હતા કે જે પોતાના માર્ક જે છે એને પાછા ખેંચેલા હતા, કે તેઓએ જ્ઞાન સહાયકમાં પણ નોકરી કરેલી હતી અને સાથે સાથે રેગ્યુલર કોલેજ પણ કરેલી હોય, એ બીએસસી હોય, બીએસસી પ્લસ એમએસસી એટલે કે એમએસસી કરેલું હોય. ત્યારબાદ એવા ઉમેદવારો હોય કે એમએ વાળા હોય, એમકોમ વાળા, જે પણ ઉમેદવારો હોય, તો તમામ જે છે વિષયો વાળા ઉમેદવારો જે છે જેને નોકરી પણ કરેલી છે અને રેગ્યુલર ડિગ્રી પણ મેળવેલી છે, તો આ 627 ઉમેદવારોને 13/8 થી લઈને 21/8 સુધી જે છે એ બોલાવેલા છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો શું થાય છે તો કે આ ઉમેદવારોને ત્યાં બોલાવે છે અને પોતાના ડોક્યુમેન્ટ જે છે બધા રજૂ કરે છે, અને ડોક્યુમેન્ટ રજૂ કરી અને સમિતિ જે છે એ તમામ ડોક્યુમેન્ટ ચેક કરે છે અને એક ઝેરોક્સ કોપી જે છે પોતાની પાસે રાખી લે છે અને પછી જાણ કરશે એવું કીધું છે. તો આવનારા દિવસોની અંદર આ લોકોના માર્ક ગણાશે કે નહીં ગણાય તે સમિતિ જે છે નક્કી કરશે અને એના અનુસંધાને જે છે વળી પાછું એનું મેરિટ લિસ્ટ જે છે ફરીવાર ત્રીજી વાર જે છે મેરિટ લિસ્ટ આવશે અને પછી જે છે જિલ્લા પસંદગી શરૂ થશે. આની ભરતી પ્રક્રિયાની અપડેટ જે છે આપણને 21 તારીખ પછી આપણને ખ્યાલ આવશે. ત્યારબાદ વાત કરીએ તો કે શિક્ષણ સહાયક, તો શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા જે છે એ 9 થી લઈ અને 12 ની અંદર જે છે એ શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા જે છે એનું પણ વેઇટિંગ લિસ્ટની ઘણા બધા ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે અને ગાંધીનગરની અંદર જે છે આંદોલનના માર્ગે પણ ઉમેદવારો પહોંચ્યા છે. આનું પણ હજી વેઇટિંગ લિસ્ટ જે છે એ આવ્યું નથી. અહીંયા શું બન્યું છે, ઘણા બધા ઉમેદવારો છે કે એક ઉમેદવારને 2 શાળાઓ ફાળવવામાં આવેલી છે. એનું થવાનું કારણ શું છે કે અહીંયા જોઈએ તો 9-10 ની અંદર જે છે છેલ્લે ભરતી પ્રક્રિયા થઈ તો એની અંદર ઉમેદવારોએ જે છે એ ઓનલાઈન જે છે એ શાળાઓ પસંદગી કરી હતી, તો ઘણા બધા ઉમેદવારો તો 2 શાળાઓ મળી હતી, પછી એમાંથી એક શાળા એ લોકોને પાછી ખેંચવાનું કીધું, ઉમેદવારો ખેંચી લીધી છે. તો હવે વળી પાછી તો 2 શાળાઓ કેવી રીતે ફાળવવાની હશે, તો એનું એક કારણ એ બની શકે કે જે ઉમેદવારો જે છે એ ઉમેદવારોને માત્ર ને માત્ર એક જ શાળા મળેલી છે, જેને 2 મળેલી હતી એને તો એક
શાળા જે છે એ પોતે પાછી ખેંચી લીધી. તો એવા ઉમેદવારો હતા કે જેને જે છે એક જ શાળા મળેલી હતી, પણ જે ઉમેદવારો શાળા પાછી ખેંચી વળી પાછું જે છે એ રિસપ્લિંગ થઈને વળી પાછી શાળાઓ ફાળવેલી હતી, તો જેને માત્ર ગ્રાન્ટેડ જ ફાળવેલી હતી પણ વળી પાછી જગ્યાઓ ખાલી થઈ એટલે હવે વળી પાછી એને પછી સરકારી શાળા મળી ગઈ હોય, એટલે આવું બનેલું છે. તેના કારણે બે શાળાઓ ફળવાની છે. હાજર તો એક જ જગ્યાએ થયા છે, તો એની અંદર પણ ખાલી જગ્યાઓ છે. એટલે ઘણી બધી ખાલી જગ્યાઓ છે. વેઇટિંગ લિસ્ટ જે છે એ પણ ટૂંક સમયની અંદર આવશે. તો આ સમગ્ર ભરતી પ્રક્રિયાની અપડેટની આપણે ચર્ચા કરી. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.